वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् उदितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री शावर्णी गोत्रतिलकाय नमो नमः। अस्मद्गुरु समारम्भां नाथयामो न मध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपरम्परां। सहजानंद स्वामी महाराज ने जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा विहारी लालनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री काष्ठभंजन देवनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री सिद्धेश्वर महादेवनी जय। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। निखिल है प्रत्यनीक कल्याणिकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीला देवी की समलंकृत सर्व अवतारों अवतारी सर्व कारणों कारण परब्रह्म परमात्मा भगवान श्रीहरिनी महती कृपा थी આપણે બધા માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા બધા જ ભગવદ ભક્તોના હૃદયમાં પરોક્ષ રૂપે વિરાજમાન એવા ભગવાન શ્રી હરિને હું દંડવત કરી આજની કથાનો શુભારંભ કરું છું। ભક્તો, જ્યાં સુધી મનુષ્ય નિર્દોષ ને નિષ્કામ ન થાય ત્યાં સુધી ક્યારેય એ વ્યક્તિ નિર્વાસનિક નહીં થઈ શકે અને નિર્વાસનિક થયા વગર એને ક્યારેય પણ પરબ્રહ્મ પરમાત્માનો અનુભવ ન થઈ શકે। જીવનભર મંદિરના પગથિયાથી છે એને ઘસતો રહે છતાં પણ જ્યાં લગીન અંતઃકરણ મલિન છે ત્યાં લગીન પરબ્રહ્મ પરમાત્માનો અનુભવ એ જીવાત્માને ક્યારેય પણ ન થાય। માટે મનુષ્યએ હંમેશા પોતાના દુર્ગુણો જે છે એ દુર્ગુણોને જાણવા અને એ દુર્ગુણો જે છે તે આ જ જન્મની અંદર ત્યાગ થાય એવો અભ્યાસ રાખવો। કારણ કે સૂક્ષ્મ એવું પણ છિદ્ર જે છે ને એ મોટા જહાજને પાણીની અંદર ગરકાવ કરી રહી છે। મનુષ્યનો એક સામાન્ય દોષ હોય ને તો એ સામાન્ય દોષ પણ મનુષ્યને ભગવત માર્ગમાંથી પાડી નાખે। કોઈ એમ નહીં સમજતા કે ભગવાનના શરણાગત થઈ ગયા એટલે આપણું કલ્યાણ થઈ જ ગયું છે। કલ્યાણ તો થઈ જ ગયું છે, પરંતુ ક્યારે
એ પરમાત્માએ કહ્યું નથી. જો પરમાત્માએ બતાવેલા માર્ગની ઉપર તમે જો આરૂઢ રહો તો તમે એક જ જન્મની અંદર એની અનુભૂતિ કરી લેશો. અન્યથા મનુષ્ય જે છે એ પુનઃ આ મનુષ્ય લોકની અંદર પ્રગટ થઈને એને પાછા સાધનની અંદર લાગી જવું પડે. માટે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ગીતાની અંદર પોતે કહે છે, ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશમાત્મનઃ કામ ક્રોધ તથા લોભ તસ્માદ એતત ત્રયમ ત્યજેત. કે કામ છે, ક્રોધ છે અને લોભ છે એ આત્માને અધોગતિએ લઈ જનારા 3 પ્રકારના નરકના દ્વાર છે. તેથી આત્મકલ્યાણની ઈચ્છાવાળા મનુષ્યએ એ ત્રણેયનો ત્યાગ કરી દેવું. આ ત્રણેય જે છે એ મનુષ્યના પતનનું કારણ બની જાય છે. ભગવાન સ્વામિનારાયણે આ 3 દોષ ઉપરાંત બીજા પણ 3 દોષો જે છે એ બતાવેલા છે વચનામૃતની અંદર. અને એ દોષ છે કપટ, ઈર્ષ્યા અને માન. અને આ 3 દોષ અને પેલા જે 3 દોષ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાની અંદર ગણાવ્યા છે, એ 3 દોષ 6 દોષની અંદર સૌથી ભયાનકમાં ભયાનક કોઈ દોષ હોય ને તો એ માન નામનો દોષ છે. આ માન નામનો દોષ જે છે ને એ એટલો બધો ભયાનક છે કે કામી છે, ક્રોધી છે, કપટી છે, ઈર્ષ્યાળુ છે, એ તો ભગવત માર્ગની અંદર ટકી પણ જાય. પરંતુ માની વ્યક્તિ જે છે ને એ ભગવત માર્ગનો ત્યાગ કરીને દૂર જતો રહે. ભગવાન સ્વામિનારાયણ લોયાના 14મા વચનામૃતમાં કહે છે કે માન તે શું? તો જે માની હોય તેને પોતાથી મોટો હોય તેની આગળ પણ સ્તબ્ધપણું રહે, પણ તેની આગળ હલકો થઈને સેવામાં વર્તાય નહીં. જે માની વ્યક્તિ હોય છે તેને માટે ભગવાન સ્વામિનારાયણના આ પ્રકારના વચન કે માની વ્યક્તિ હંમેશા અક્કડ થઈને જ ચાલતો હોય છે. એ ક્યારેય પણ નમતો નથી હોતો કોઈ. જ્યારે પરમાત્માને એવા વ્યક્તિ ક્યારેય પણ પસંદ નથી. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમન નારાયણ જે છે તેની કૃપા હંમેશા નિર્માની ભક્તોની ઉપર જ વરસે છે, બીજાની ઉપર વરસતી નથી. આ સિદ્ધાંત વાત છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમના 76મા વચનામૃતમાં કહે કે ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી અને માની એ 4 પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્તો હોય તો પણ તે સાથે અમને બને નહીં. આ વાક્ય સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિના છે. તેઓ કહે છે કે જેની અંદર આ અંત શત્રુઓ છે, કામ છે, ક્રોધ છે, કપટ છે, ઈર્ષ્યા છે, માન છે, તેની સાથે અમને ક્યારેય પણ બનતું નથી. આ સંદર્ભની અંદર કેટલાક દ્રષ્ટાંતો જે છે એ અવલોકન કરવા યોગ્ય છે ભક્તો.
કે જે લોકો હંમેશા માની હતા એ લોકો બધા જે છે એ પતનને પામેલા હતા. વાત એવી હતી કે ભગવાન સ્વામિનારાયણ 11 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કરીને તીર્થાટન કરવા માટે પધારેલા હતા. ભગવાન સ્વામિનારાયણ યજ્ઞોપવીત 8મા વર્ષે ધારણ કરે છે અને 9 મહિનાની અંદર તો સંપૂર્ણ વિદ્યાના એ પારંગત થઈ જાય. એના પિતાશ્રી જે હતા ધર્મદેવ એ જમાનાની અંદર કાશીના એક માન્ય વિદ્વાન હતા. કાશીના વિદ્વાનોને કોઈ પણ સંશય હોય તો એમના પિતા ધર્મદેવની પાસે આવતા હતા અયોધ્યા. અને ધર્મદેવ જે છે એ આ બાળ ઘનશ્યામને ભણાવવાનો પ્રારંભ કરે છે અને જેમ જેમ એ ભણાવતા ગયા તેમ તેમ ભગવાન શ્રી હરિ જેટલું પણ હતું એ બધું હૃદયસ્થ કરતા ગયા. 9 મહિનાની અંદર તો બધી વિદ્યાઓ 18 વિદ્યા પૂર્ણ કરી દીધી અને પછી ગૃહનો ત્યાગ કરીને તીર્થાટન કરવા માટે જતા રહ્યા હતા. એક સમયની વાત છે. ભગવાન સ્વામિનારાયણ ફરતા ફરતા એક નગરમાં આવ્યા. નગરનો રાજા જે છે એ બહુ ભાવવાળો હતો. સંતો ભક્તો પ્રત્યે એને ઘણો ભાવ હતો. ભગવાન શ્રી હરિ એક દિવસ એના ઘરે રોકાયા અને પછી જ્યારે ત્યાંથી ચાલવાની તૈયારી કરે છે ત્યારે પેલો રાજા જે છે રાજા કહે છે કે પ્રભુ તમે એક દિવસ રોકાઈ જાઓ. ભગવાન શ્રી હરિ કહે છે કે શા માટે? અરે રાજા કહે છે કે કાલે અમારા ગુરુ જે છે ને એ ગુરુ જે 1 વર્ષ પર્યંત ભોંયરામાં રહીને તપસ્યા કરતા હોય છે. કોઈ પણ જાતનું અન્ન છે જલ છે એ ગ્રહણ નથી કરતા અને 1 વર્ષ પર્યંત ભોંયરામાં રહીને તપસ્યા કરતા હોય છે. એ કાલે બહાર આવવાના છે. માટે એના દર્શન આપ શ્રી કરો, એને દર્શન તમે આપો. ભગવાન શ્રી હરિ કહે કે એવા માની વ્યક્તિને અમે દર્શન આપતા નથી અને એનો સમાગમ અમે કરતા નથી. ભગવાન શ્રી હરિની વાત સાંભળી રાજા તો આશ્ચર્યચકિત થઈ ગયો કે અમારા ગુરુ માની છે. ભગવાન શ્રી હરિ કહે કે તારો ગુરુ જે છે એ માની છે. તમે લોકો એ જ્યારે મોયરામાંથી કે ગુફામાંથી જ્યારે બહાર નીકળો અને વાંચતે ગાંચતે એને નગરની અંદર પધરાવો છો, લોકો એને પૂજે છે, માને છે, એટલે એ 1 વર્ષ પર્યંત એ ગુફાની અંદર બેસીને તપસ્યા કરે છે. ભગવાન શ્રી હરિ સર્વના અંતર્યામી છે, બધું જાણે છે. એટલે રાજાએ કહ્યું કે પ્રભુ એવું ના હોઈ શકે. ત્યારે ભગવાન શ્રી હરિ કહે તમારે જોવું હોય તો આપણે જોઈએ. તમે ગુફાથી થોડે દૂર તમારું લાવ લશ્કર લઈને ઉભા રહેજો. એને ખબર ન પડવી જોઈએ કે અહીં કોઈ આવેલું છે. આપણે બધા પણ એક વૃક્ષની પછાડી ઉભા રહીને બધી વસ્તુ જોશું. આ બાજુ ભગવાન શ્રી હરિએ કહ્યા પ્રમાણે એ દિવસે નગરજનો જે હતા
એની ગુફાથી ઘણા દૂર ઉભા રહ્યા. રાજાનું સૈન્ય હતું એ પણ ઘણું દૂર ઉભું રહ્યું અને રાજા અને ભગવાન શ્રીહરિ એ ગુફાની પાસે રહેલા એક વૃક્ષની પાછાડી સંતાઈ ગયા અને બધી વસ્તુ જોતા હતા. એવા સમયની અંદર પેલા ભોંયરાનો કે ગુફાનો દરવાજો ખુલ્યો અને પેલો ગુરુ જે છે એ બહાર આવ્યો. ગુરુએ જોયું કે દર વર્ષની જેમ આ વખતે કોઈ આવ્યું નહીં, નથી કોઈ હાથી લઈને આવ્યું, નથી કોઈ ઘોડા લઈને આવ્યું, નથી રાજા આવ્યો કે નથી નગરજન અહીં આવ્યા. હું 1 વર્ષ પર્યંત તપસ્યા કરું છું અને તપસ્યા કરવા છતાં પણ આ લોકોને કોઈ જાતની મારી પડેલી નથી. એ ગુરુ ત્યાં ઉભો રહી ગયો ને મનમાં એટલો બધો દુઃખી થયો. 1 ઘડી વ્યતીત થઈ ગઈ, 2 ઘડી, 4 ઘડી, 1 કલાક, 2 કલાક, 5 કલાક વ્યતીત થઈ ગયા, પરંતુ કોઈ આવ્યું નહીં. અને એ મનમાં એટલો બધો દુઃખી ગયો કે ત્યાં જ એનું પ્રાણ પંખેરું જે છે એ ઉડી ગયું. એ શોકની અંદર જ એનું પ્રાણ પંખેરું જે છે એ ઉડી ગયું. એટલે ભગવાન શ્રી હરિએ પેલા રાજાને કહ્યું કે જો એનું માન ગવાયું ને એટલે માટે એનો દેહપાત થઈ ગયો. એ માનથી જીવતો હતો, સન્માનથી જીવતો હતો, એને ક્યારેય પણ તમારી પડી ન હતી. એ તપસ્યા કરતો હતો એ પણ માને કરીને કરતો હતો કે હું 1 વર્ષ પર્યંત તપસ્યા કરું અને બધા બહાર આવે અને માને મને પૂજે, એટલે માટે એ તપસ્યામાં રત હતો. ભગવાન શ્રી હરિની વાત સાંભળી રાજા જે છે એ ભગવાન શ્રી હરિના ચરણમાં પડી ગયો. ભગવાન સ્વામિનારાયણ ગધડા અંત્યના 27મા વચનામૃતમાં કહે છે કે માન, ઈર્ષ્યા અને ક્રોધ એ 3 દોષ એ કામ કરતા પણ અતિશય ભૂંડા છે. કેમ કે જે કામી ઉપર સંત દયા કરે પણ માની ઉપર ન કરે, ને માનમાંથી ઈર્ષ્યા અને ક્રોધ ઉપજે છે. માટે માન મોટો દોષ છે ને માને કરીને સત્સંગમાંથી પડી જવાય છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે માન રૂપી દોષથી જીવાત્મા જે છે એ સત્સંગમાંથી પડી જાય છે. ગુણાતીતાનંદ સ્વામીના વખતની એક વાત. સ્વામી જૂનાગઢના મહંત હતા. એક દિવસની વાત છે, મુસલધાર વરસાદ વરસતો હતો અને એને લઈને જે જગ્યાએ અત્યારે આપણું જૂનાગઢનું મંદિર છે અને જૂનાગઢનો સભા મંડપ છે ત્યાં વચ્ચે એક માર્ગ છે, ત્યાં અતિશય કીચડ જામી ગયો હતો. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ બધાને કહ્યું હતું કે જે પણ કોઈ વ્યક્તિ મંદિરના સભા મંડપની અંદર કથા વાર્તા સાંભળવા માટે આવે એને પગ ધોઈને અંદર આવવું, જેથી કરીને આપણો સભા મંડપ જે છે એ ખરાબ ન થાય. એવા સમયની અંદર એક દરબાર મંદિરમાં સ્વામીનો સત્સંગ કરવા માટે આવ્યા અને પગ ધોયા વગર જ એ સભા મંડપમાં પ્રવેશવા તૈયાર થયા. એટલે સ્વામીએ બધાની વચ્ચે એમને કહ્યું કે દરબાર તમે પગ ધોઈને અંદર આવજો, જેથી કરીને સભા મંડપ બગડે નહીં. હવે બધાની વચ્ચે પેલા દરબારને કહ્યું ને
એટલે એને થોડું માથું લાગી આવ્યું અને એ ત્યાંથી પાછા વળી ગયા અને પછી ક્યારેય પણ જુનાગઢ આવ્યા જ નહીં. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ 2-4 સંતો અને પાર્ષદોને એની પાસે મોકલા. એનું કારણ હતું કે કોઈ જીવાત્મા જે છે એ સત્સંગમાંથી પડી ન જાય, કારણ કે સત્સંગમાંથી જો એ પડી જાય તો એનું ભૂંડું થાય. એટલે સ્વામીએ 2-4 સંતો, 2-4 પાર્ષદો, 2-4 ભક્તોને એમ 2-3 વખત એની પાસે મોકલા. ત્યારે એ એક જ જવાબ આપે, એક જ ઉત્તર આપે કે હું પગ ધોઈને હવે આવી, હું પગ ધોઈને હવે તમારી પાસે આવી, મને પગ ધોઈને આવવા દો. અને પગ ધોવામાં એનો દેહ પૂરો થઈ ગયો. દેહ પૂરો થઈ ગયો છતાં પણ એના પગ જે છે એ ધોવાયા નહીં ભક્તો. એ મેલા પગે જ પરલોકવાસી થઈ ગયો. હવે ક્યાં ગયો છે એ ભગવાન જાણે. એક આટલી વસ્તુ સ્વામી બોલ્યા તો એને અતિશય માથું લાગી આવ્યું. બોલો, સ્વામીએ શું કીધેલું? એને ખાલી પગ ધોવાનું કીધેલું કે ખાલી તમે પગ ધોઈને આવો. આટલી વાત પણ મનુષ્ય જે છે એ સહન કરવા માટે તૈયાર નથી અને સત્સંગનો ત્યાગ કરીને એ જતા રહે છે. આપણા સંપ્રદાયની અંદર અલૈયા ખાચર નામના એક ભગવત ભક્ત હતા. એ ભગવત ભક્ત એટલા બધા નિષ્ઠા વાળા કે ભગવાન સ્વામિનારાયણે એ જમાનાની અંદર એ બધા ની પરીક્ષા કરવા માટે એક કાગળ લખેલો હતો અને એ કાગળની અંદર મોટા મોટા રજવાડા જે આવે એ રજવાડાઓના નામ લખેલા હતા અને ત્યાં ભગવાન શ્રી હરિએ કહ્યું હતું કે આ કાગળ તમને જેવો પ્રાપ્ત થાય તો ઘરની બહાર હોવ તો ઘરમાં જતા નહીં, સીમમાં હોવ તો ગામની અંદર ન જતા, વસ્ત્ર કાઢી ભગવા વસ્ત્રો ધારણ કરી સીધા કાશીની યાત્રા જજો અને પછી અમને આવીને મળી જજો. અર્થાત કે પત્ર મળે એટલે બધા પરમહંસ થઈને નીકળી પડજો અને એને લઈને પુરા ખાચર છે, અલૈયા ખાચર છે, સોમલા ખાચર છે ઇત્યાદિ કેટલાય હરિભક્તો પોતાનું રાજ્ય ત્યાગ કરીને ભગવાન શ્રી હરિની આજ્ઞા થતા ભગવા વસ્ત્ર ધારણ કરીને એમની પાસે આવી ગયા હતા. પછી ભગવાન શ્રી હરિએ એ બધાને પાછા પણ મોકલી દીધેલા ને ભગવાન શ્રી હરિએ કહેલું કે તમે બધા ગ્રસ્ત આશ્રમની અંદર જાઓ, કારણ કે અમારે બહુ મોટા મોટા કાર્ય તમારા થકી કરવાના છે. પરંતુ આ બધા ભગવત ભક્તોની અંદર અલૈયા ખાચર હતા ને એ અલૈયા ખાચરે ભગવાન શ્રી હરિને કહ્યું કે પ્રભુ એ લોકો બધા ભલે ગ્રસ્ત આશ્રમની અંદર જતા હોય પરંતુ હું ગ્રસ્ત આશ્રમ કરવાનો નથી, હું આ જીવન નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત જે છે એ પાડીશ. ભગવાન શ્રી હરિ એને સમજાવ્યા છતાં પણ અલૈયા ખાચર એકના બે થયા નહીં. એટલી નિષ્ઠા હતી એને ભગવાન પ્રત્યે કે પરમાત્માની મને પ્રાપ્તિ થઈ ગઈ, પછી મારે જગતના વિષયોનું શું કરવું. અને પોતાના ગામની અંદર સત્સંગ કરાવીને 30 ઉપરાંત તો યુવકોને એને સાધુ બનાવી દીધા અને કેટલીય સાંખ્યોગી બાઈ જે છે એને ભગવત ભજન પરાયણ કરી દીધી. પરંતુ આ બધા સદગુણોની અંદર એમને એક દુર્ગુણ બહુ મોટો હતો. પોતે સમાધિનિષ્ઠ હતા. ભગવાન જે છે
એ પોતાના ભક્તોની અંદર કોઈક ને કોઈક દુર્ગુણ જે છે એ રાખતા હોય છે. શા માટે ખબર? કે એની પછાડીના જે ભગવત ભક્તો જે છે તેને ઉપદેશ મળે, તેને બોધ મળે કે આવા મોટા ભગવત ભક્ત હતા, તેની અંદર પણ આ દુર્ગુણ રહી ગયા હતા અને એનું જો પતન થતું હોય તો પછી આપણે તો એવા છીએ નહીં. એ દ્રષ્ટાંત બતાવવા માટે ભગવાન શ્રી હરિ એની અંદર એવા દુર્ગુણો રાખતા હોય. અલૈયા ખાચરની અંદર પણ આવો એક દુર્ગુણ હતો, એમને માન હતું. પોતે જાગીરદાર હતા, કેટલાય વીંગામાં એનું ખેતર હતું, કેટલીય ગાયો એ જમાનાની અંદર, કેટલીય ભેંસો એ લોકો પાસે હતી અને સત્સંગને અર્થે એટલા બધા ઉદાર વૃત્તિના હતા કે જેની કોઈ વાત નહીં. એક દિવસની વાત છે, સભા ભરાઈને બેઠી હતી. ભગવાન શ્રી હરિ દુર્ગપુરની અંદર તે વખતે બિરાજમાન હતા અને દાદા ખાચરના દરબારની અંદર સભા ભરાઈને બિરાજમાન. એવા સમયની અંદર એક પ્રસંગ નીકળ્યો. પ્રસંગ એવો હતો કે દાદા ખાચર, સુરા ખાચર અને અલૈયા ખાચર, આ ત્રણ જે ભગવત ભક્તો જે છે એ ભગવત ભક્તોની અંદર સર્વોત્તમ ભગવત ભક્ત કોણ? પ્રથમ હરોળની અંદર ભગવાન શ્રી હરિના સિંહાસનની પાસે ભગવાન શ્રી હરિ જેને ગુરુ તુલ્ય માનતા હતા એવા એમના જ ગુરુભાઈ મુક્તાનંદ સ્વામી બિરાજમાન હતા. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે સ્વામી, આ ત્રણની અંદર સર્વોત્તમ ભગવત ભક્ત કોણ? સ્વામી કહે કે પ્રથમ નંબર તો દાદા ખાચરનું આવે, બીજું સ્થાન હું અલૈયા ખાચરને આપું છું અને તૃતીય સ્થાન હું સુરા ખાચરને આપું. એ સભાની અંદર આ ત્રણેય ભક્તો પણ ઉપસ્થિત હતા. સુરા ખાચર ને દાદા ખાચરને તો મનની અંદર એવો કોઈ જાતનો સંકલ્પ નહીં. એ લોકો તો પોતાને ભગવત ભક્ત તરીકે ગણાવતા પણ નહીં હતા. એ લોકો તો એમ કહેતા હતા કે અમે તો ભગવાનના ભક્ત છે, એના ભક્ત છીએ, દાસાનું દાસ છે, એટલે આપણે ઉત્તમ રાજા જેનું નામ છે તેને આપણે દાદા ખાચર કહીએ છીએ, કારણ કે દાસાનું દાસ હતા. આટલી મોટી ઉપમા ભગવાન શ્રી હરિ એને આપેલી હતી કે દાસાનું દાસ છે એટલે એને દાદા ખાચર કહીએ છીએ. એને એવો મનની અંદર કોઈ અહંકાર જ નહીં હતો કે હું શ્રેષ્ઠ છું, એવો કોઈ અહંકાર જ નહીં. પરંતુ ત્યાં સભાની અંદર અલૈયા ખાચર બેઠેલા હતા ને, એ અલૈયા ખાચરને થોડું માથું લાગી ગયું. એ મનોમન વિચારવા લાગ્યા કે દાદા ખાચર જે છે એ ગ્રહસ્થ છે, 2 પત્નીઓ છે, છતાં પણ એ શ્રેષ્ઠ અને હું આ જીવન નૈષ્ઠિક વ્રત પાડીને રહ્યો છું, તો હું કનિષ્ઠ કેવા એના કરતા? એટલે પોતાની પાસે જે તલવાર હતી તલવારની પર હાથ ગયો કે હમણાં આ મુક્તાનંદ સ્વામીનું મસ્તક જે છે હું કાપી નાખું. પરંતુ સર્વ અંતર્યામી ભગવાન શ્રી હરિ એની આ વાત જાણી ગયા. એટલે ભગવાન શ્રી હરિ કહે છે કે મુક્તાનંદ સ્વામી, તમને નિર્ણય કરતા ન આવડો. પ્રથમ સ્થાન તો આ નૈષ્ઠિક બ્રહ્મચારી એવા અલૈયા ખાચરનું, બીજા સ્થાનની અંદર આવે દાદા ખાચર અને ત્રીજા સ્થાનની અંદર આવે સુરા ખાચર. આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ એ વાત જે છે ત્યાંથી વાળી લીધી હતી. ભગવાન સ્વામિનારાયણ વડતાલના 11મા વચનામૃતમાં ભક્તો કહે છે કે માની હોય તેની ભક્તિ પણ આસુરી કહેવાય અને ભગવાનના ભક્તને જો બીવરાવતો હોય ને તે પ્રભુનો ભક્ત હોય તેને અસુર જાણવો.
માની જે છે એની ભક્તિ પણ આસુરી જ સમજવી, એમ ભગવાન શ્રી હરિ કહે છે. અલૈયા ખાચરની અંદર આસુર ભાવનો પ્રવેશ થઈ ગયો. એક સમયની વાત છે, અલૈયા ખાચર અને નાજા જોગિયાએ એવું નક્કી કર્યું કે શિશિર ઋતુની અંદર આપણે ઉન્મત ગંગા નદીની અંદર બ્રહ્મ મુહૂર્તમાં ઉભા થઈ નદીની અંદર માથા બાર ઉભા રહી, એક પગે ઉભા રહી, પાછું તપસ્યા કરવી. તમને બધાને ખબર હશે કે સૌરાષ્ટ્રની ઠંડી જે છે ને એ બહુ ભયાનક હોય છે. નાગા જોગિયાના મનની અંદર એવી ઈચ્છા હતી કે ભાઈ આપણી આ તપસ્યાથી ભગવાન શ્રી હરિ આપણા પર રાજી થાય. જ્યારે અલૈયા ખાચરના મનની અંદર એવો ભાવ હતો કે મારી તપસ્યાથી ભગવાન શ્રી હરિ રાજી થઈને મને બધાની વચ્ચે સ્થિર પામવા, એ ઉદ્દેશ્યથી એ તપસ્યા કરતા હતા. 1 મહિનો વ્યતીત થઈ ગયો, 2 મહિના વ્યતીત થઈ ગયા, બંને ભગવત ભક્તોના શરીરની અંદર ઉઝરડા પડી ગયા, ઘા પડી ગયા અને એની અંદરથી રક્ત ઝરવા લાગ્યું, પરંતુ ભગવાન શ્રી હરિ પ્રસન્ન થતા નથી. એક દિવસની વાત છે, દાદા ખાચરના દરબારની અંદર સભા કરીને બિરાજમાન થયેલા ભગવાન શ્રી હરિ એ સભાની અંદર બેઠેલા ભગવત ભક્તો જે હતા એમાં નાજા જોગિયાને ઉદ્દેશીને કહે છે કે અમારી માણકી ગોળી જે છે એ માણકી ગોળીને વછેરું આવવાનું છે, તો તમે માણકી ગોળીની સેવામાં રહેશો, કારણ કે તમારે દિવસ અને રાત એની સેવામાં રહેવું પડશે. નાગા જોગિયાએ કહ્યું કે પ્રભુ તમારી જેવી ઈચ્છા, અમે એની સેવામાં રહેશું. એટલે ભગવાન શ્રી હરિ એના પર અતિશય રાજી થઈ ગયા અને રાજી થઈને પોતાના કંઠની અંદર જે પુષ્પમાળા હતી એ કાઢી સભાની વચ્ચે નાગા જોગિયાને પહેરાવી. નાગા જોગિયાએ પોતાની તપસ્યા બંધ કરી દીધી. આ બાજુ અલૈયા ખાચર લાગ લગાટ, જ્યાં લગીન શિશિર ઋતુ પૂર્ણ ન થઈ ત્યાં લગીન ઉન્મત ગંગા નદીની અંદર ઉભા રહીને તપસ્યા કરે છે, પરંતુ ભગવાન શ્રી હરિ એના પર રાજી થતા નથી. એટલે મનમાં ને મનમાં એને બહુ વસમું લાગેલું હતું. ભગવાન શ્રી હરિ અમદાવાદના ત્રીજા વચનામૃતમાં કહે છે કે અમને એમ ભાસે છે જે સેવક માની હશે તે તો કોઈને નહીં ગમતો હોય. ધણીનો રાજીપો તો જેવો નિર્માની સેવક ઉપર હોય એવો માની ઉપર ન હોય. ભગવાન શ્રી હરિ જાણતા હતા કે અલૈયા ખાચરના મનની અંદર માન નામનો દોષ છે, એટલે ભગવાન શ્રી હરિ એના પર રાજી થતા જ નથી. અલૈયા ખાચરના મનની અંદર આ બાબતનો બહુ જ શોખ હતો. એક દિવસની વાત છે, ભગવાન શ્રી હરિ પોતાના સખાઓ અને સંતોને લઈને ઉન્મત ગંગાની અંદર સ્નાન કરવા માટે પધાર્યા અને તે વખતે અલૈયા ખાચર પણ એમની સાથે હતા. બધા સખાઓ અને સંતો પાણી જોયું એટલે બધાને ગમ્મત પડી. ભગવાન શ્રી હરિ પણ તે વખતે સંતો ભક્તો સાથે ગમ્મત કરતા હતા. અલૈયા ખાચર પોતાના માન નામના દોષને લઈને બધાથી થોડે દૂર સ્નાન કરતા હતા.
ત્યાં ભગવાન શ્રી હરિ નદીની અંદરથી તરતા તરતા ગયા અને અલૈયા ખાચર ઉભા રહ્યા હતા. ત્યાંથી એમને ઉચકીને નદીના વહેણની અંદર ફેંકી દીધી અને એને લઈને પેલા સખાઓ જે હતા ને એ થોડું હાસ્ય કરવા લાગ્યા અને પરિહાસ કરવા લાગ્યા. આ પ્રમાણે બધા હાસ્ય કરતા હતા અને પરિહાસ કરતા હતા. એટલે અલૈયા ખાચરના મનની અંદર જે માન હતું ને એ માન આજે મૂર્તિમાન થઈને પ્રગટ થઈ ગયું અને એ ભગવાન શ્રી હરિને જેને પોતાના આરાધ્ય દેવ માને છે, જેના એક પત્રની ઉપર એને સંસાર ત્યાગ કરી દીધેલો હતો, એ ભગવાનને ની બોલવાના શબ્દો બોલવા લાગ્યા. ભગવાન શ્રી હરિ એક શબ્દ બોલતા નથી, કારણ કે પામર જીવાત્મા ગમે એટલું બોલતો હોય એની એ પરમાત્માને કોઈ પડેલી હોતી નથી. શિશુપાલ પણ કેટલું બોલ્યો તો એ ભગવાન શ્રી હરિએ એને સમાજ કરી દીધેલો. આ તરફ જયારે અતિશય એ ઉગ્ર થઈ ગયો ને એટલે ભગવાન શ્રી હરિ બોલ્યા કે હવે મર્યાદા ન રહેશે, શાંત થઈ જાઓ. છતાં પણ અલૈયા ખાચર જે છે એ બોલવાનું બંધ નથી કરતો. એટલે ભગવાન શ્રી હરિ પછી ક્રોધાયમાન થયા કે શું સમજો છો તમે તમારા મગજની અંદર? દાદા ખાચરના દરબારની અંદર, સભાની અંદર જયારે અમે બેઠેલા હતા ત્યારે તમે મુક્તાનંદ સ્વામીને પણ તલવાર ખેંચીને મારવા જવા માટે તૈયાર થઈ ગયા હતા. શું એવા તમારાથી છાની નથી? અમે જાણીએ છીએ બધું. તે વખતે પણ અમે તમને કઈ બોલ્યા ન હતા. ભગવત ભક્તના લક્ષણ આવા ન હોઈ શકે. માટે તમે આજે અત્યારે ને અત્યારે અમારો ત્યાગ કરીને ચાલ્યા જાઓ. ભગવાન શ્રી હરિ જ્યાં આ શબ્દો બોલ્યા એટલે સંતો જે હતા, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, દોડતા દોડતા ભગવાન શ્રી હરિ પાસે આવે છે કે પ્રભુ આપ શું કરો છો? આ આપનો શરણાગત ભક્ત છે, આપ એનો ત્યાગ કરવાની વાત કરો છો. ભગવાન શ્રી હરિ કહે કે આજે કોઈ પણ વ્યક્તિ બોલતા નહીં. અમે કેટલા વખતથી જોઈએ છે આ બધી વાત. આ સત્સંગની અંદર રહ્યા, આવા પવિત્ર સંતોની વચ્ચે રહે છે, છતાં પણ આ માન નામનો દોષ એ ત્યાગ નથી કરી શકતા. તો એ જીવનમાં શું ત્યાગ કર્યું? શું નૈષ્ઠિક બ્રહ્મચારી રહ્યા એનો અર્થ એવો છે કે આપણે માન રાખવો જોઈએ? નૈષ્ઠિક બ્રહ્મચારી તો પોતાના માન છે, કામ છે, ક્રોધ છે, બધાનો ત્યાગ કરી દેતા હોય છે. અમારી પાસે વિરાજમાન મૂળજી બ્રહ્મચારીને જુઓ તમે, કેટલી વખત એનું અપમાન કર્યું છતાં પણ એક શબ્દ બોલતા નથી. અલૈયા ખાચર ભગવાન શ્રી હરિનો ત્યાગ કરીને ચાલ્યા ગયા ત્યાં. દુર્ગપુર આવતા નથી. ભગવાન શ્રી હરિ પોતાની લીલા હવે સંકેલવા તૈયાર થઈ ગયા છે. ભગવાન શ્રી હરિ મૌન થઈ ગયા છે, કોઈને દર્શન આપતા નથી. કોઈક અધિકારી જીવાત્મા હોય અને વિનંતી કરે તો એને દર્શન આપે. કોઈ દિવસ અન્ન ગ્રહણ કરે, કોઈ દિવસ ન કરે, ઉપવાસી રહે. કોઈ દિવસ લાગ લગા 3-4 દિવસ લગીને ઉપવાસી રહેતા હતા, કારણ કે પોતે સાધુના ધર્મની અંદર આ વખતે આવેલા છીએ. એટલે સાધુ જે હોય એ સાધુએ પોતાનું શરીર જયારે ત્યાગ કરવું હોય ત્યારે પોતાની બધી જ વૃત્તિ જે પ્રવૃત્તિમાં હોય એને સંકેલવાની હોય છે. ભગવાન શ્રી હરિ કેવલ મનુષ્ય નાટ્ય કરતા થતા પોતાની બધી વૃત્તિઓ જે છે સંકેલી લેવા માંડ્યા. સંતોને ખબર પડી ગઈ કે ભગવાન શ્રી હરિ હવે પોતાના સ્વધામ જવાના છે. પરંતુ અલૈયા ખાચર જેવા જીવાત્મા જે છે આ સત્સંગ છોડીને ચાલ્યા ગયા છે અને સત્સંગ ત્યાગ કરવાને લઈને એ જીવાત્માનું કલ્યાણ જે છે એ બગડી જશે.
એટલે સંતોએ ભગવાન શ્રી હરિ ન જાણે એ રીતે અલૈયા ખાચર પાસે એક દૂતને મોકલો અને કીધું કે તમે વહેલાસર આ દૂત તમને જેવો સંદેશો મોકલે એવા દુર્ગપુર આવી જાઓ, કારણ કે ભગવાન શ્રી હરિ હવે આ ધરાતલની ઉપર જાજો સમય રોકાવાના નથી, માટે અંતિમ દર્શન તમે કરી જાઓ. અલૈયા ખાચરને જ્યાં સમાચાર પ્રાપ્ત થયા એટલે એ અશ્વની ઉપર સવાર થઈને દુર્ગપુર આવ્યા. ભગવાન શ્રી હરિ પોતાના નિવાસ સ્થાનની અંદર છપ્પર પલંગની ઉપર સૂતેલા છે, સંતો ભક્તો સેવાની અંદર છે. અલૈયા ખાચર આવ્યા એટલે ભગવાન શ્રી હરિએ પોતાનું મુખ ઢાંકી દીધું કે આને મારે દર્શન નથી આપતા. અલૈયા ખાચર ભગવાન શ્રી હરિ જે સ્થાનની અંદર નિવાસ કરીને રહેતા હતા એના દ્વારની ઉપર ઉભા રહી છે કે ભગવાન સ્વામિનારાયણ જો મને અંદર બોલાવે તો જ હું અંદર જાઉં, બાકી તો હું અંદર ન જાઉં. ભગવાન શ્રી હરિ એને બોલાવતા નથી. અલૈયા ખાચર ઘણો સમય સુધી ત્યાં ઉભા રહે છે, પરંતુ ભગવાન શ્રી હરિ એને બોલાવતા નથી. અંતે છેલ્લે પોતાના માની સ્વભાવને લઈને એ ભગવાન શ્રી હરિના દર્શન કર્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા. ભગવાન શ્રી હરિ એ અતિશય દયાળુ છે અને અનાદિકાળથી એમની અંદર એ ગુણ જે છે એ વર્તે છે. શાસ્ત્રોની અંદર ભગવાન શ્રીમન નારાયણને અગ્ન તરીકે કીધેલા છે કે જીવાત્માના દોષો જે છે એ ભૂલી જાય છે. એ એટલા બધા અગ્ન છે કે એને એ દોષ યાદ જ નથી રહેતા. અલૈયા ખાચર નિર્માણી થઈને એક વખત પણ જો ભગવાન શ્રી હરિ પાસે આવી જશે, એમના ચરણમાં પડી જશે તો ભગવાન ક્યાં એના અપરાધની સામું જોવાના હતા. પરંતુ માની સ્વભાવને લઈને એ ભગવાન શ્રી હરિની પાસે આવ્યા તો ખરા, પરંતુ અંદર ન આવી શક્યા. તે પછી ભગવાન શ્રી હરિએ પોતાની લીલા સંકેલી લીધી. ભગવાન શ્રી હરિ ધામમાં જતા રહ્યા. વિક્રમ સંવત 1886 જેઠ સુધી 10મીને દિવસે, ગંગા દશમીને દિવસે ભગવાન શ્રી હરિ સ્વતંત્ર રીતે સમાધિ લઈને સ્વધામ જતા રહ્યા. ત્યારબાદ અલૈયા ખાચરને આ બાબતના સમાચાર પ્રાપ્ત થયા. પોતે મુમુક્ષુ હતા. પોતા દ્વારા કેટલાય મુમુક્ષુઓને પરમાત્માના માર્ગ ઉપર તેમણે આરૂઢ કરી દીધેલા હતા. એટલે એના મનની અંદર પણ મંથન થવા લાગ્યું કે જે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની એક ચિઠ્ઠીની ઉપર, એક પત્રની ઉપર હું સંસાર ત્યાગ કરીને જતો રહ્યો હતો. નહીં મને મારા સંબંધીઓ, નહીં મને મારું રાજ્ય જે છે એ આળું આવ્યું, કે નહીં મારું ધન મને આળું આવ્યું. એવા એ પરમાત્માની સાથે મેં માન કર્યું, એમની સાથે મેં માન કર્યું. આવ્યું એટલું બધું મનની અંદર એ પસ્તાયા, એટલું બધું પસ્તાયા. પરંતુ હવે શું કરે? ભગવાન શ્રી હરિ તો જતા રહ્યા છે. અતિશય દુઃખી થયા છે અને નિર્માની થઈ દુર્ગપુર આવ્યા છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી, આચાર્ય રઘુવીરજી મહારાજ, આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ,
સભાની અંદર બિરાજમાન છે, એમના ચરણની અંદર પડ્યા છે અને પોતાના નેત્રના જલથી આચાર્યના અને સંતોના ચરણ જે છે એ એને ભીંજવી દીધા અને કહ્યું કે સંતો, મારા પર કૃપા કરો, મારા અપરાધોને આપ ક્ષમા કરાવો. અતિશય રુદન કરે છે. પરંતુ જેને સત્સંગની માનું બિરુડ આપેલું છે ને, એવા મુક્તાનંદ સ્વામી જે છે એ અલૈયા ખાચરને કહે છે કે અલૈયા ખાચર, જેને માટે તમે આ રાજપાટ છોડી દીધું, એવા એ ભગવાન થકી તમને માન રહ્યું છે. આવો દુર્ગુણ તમને રહ્યો. અલૈયા ખાચર કહે છે કે સંતો, ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ. ભગવાન શ્રી હરિને નહીં ઓળખી થઈ કહું, મારા અપરાધોને ક્ષમા કરાવો. સંતો અતિશય કૃપાળુ હતા. એણે અલૈયા ખાચરને કહ્યું કે અલૈયા ખાચર, તમે ગભરાઓ નહીં, અમે ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરશું, અંતકાળે એ તમને જરૂર ધામની અંદર લઈ જશે. અને સંતો બોલ્યા, અર્થાત કે પોતાના ભક્ત બોલ્યા, એટલે ભગવાને પછી ભક્ત જે પ્રમાણે કહે એ પ્રમાણે જ કરવું પડે. કારણ કે એવા એ ભગવત ભક્તો હતા, એવા એ સંતો હતા કે જે લોકો ભગવાનને આદેશ આપી શકતા હતા કે પ્રભુ તમારે આ કાર્ય કરવાનું છે, ને ભગવાન ક્યારેય પણ એ લોકોને ના ન કહી શકતા હતા. એવા એ હતા. ત્યારબાદ અલૈયા ખાચરના જીવનની અંદર બહુ પરિવર્તન આવી ગયું. પોતાનો રાજસી ઠાઠ હતો બધો ત્યાગ કરી દીધો એમણે. સારા સારા વસ્ત્ર, સારા સારા આભૂષણો, એ બધાનો ત્યાગ કર્યો અને અતિશય સાદા વસ્ત્ર ધારણ કરીને નાનામાં નાના હરિભક્તો હોય તેની પણ સેવા એ પરમ પ્રેમથી કરવા લાગ્યા. અને એટલી બધી નિર્માણિકા એની અંદર આવી ગઈ કે કોઈ ભગવત ભક્ત એને કથન વચન કહે ને તો પણ એ પ્રેમથી હાથ જોડીને એના એ વચન જે છે એ માની લેતા હતા. અને પછી જયારે અંતકાળ આવ્યો ત્યારે ભગવાન શ્રી હરિ એને દર્શન આપીને એનો દેહ ત્યાગ કરાવી, દિવ્ય દેહ ધારણ કરાવી પોતાના ધામની અંદર લઈ જાય. ભક્તો, ભગવાન શ્રી હરિની સાથે રહેનારા આવા ભગવત ભક્તની આ દશા હોય તો આપણે તો એમનો અનુભવ પણ થયો નથી. અલૈયા ખાચર આપણા સત્સંગની અંદર રહેલા તમામ હરિભક્તોને પ્રેરણા આપે છે અને કહે છે કે અમે ભગવાન શ્રી હરિની સાથે અખંડ રહીએ છીએ. ભગવાન શ્રી હરિ અમે કહીએ તે પ્રમાણે કરે છે. પોતાના હસ્ત દ્વારા અમને ભોજન કરાવે છે, છતાં પણ અમારી અંદર જો આવો દુર્ગુણ રહી જતો હોય તો તમને તો ભગવાનની અનુભૂતિ પણ થઈ નથી. તો તમે આટલા બધા ઉછળકૂદ કેમ કરો છો? ભગવાન સ્વામિનારાયણ વડતાલના 11મા વચનામૃતમાં કહે છે કે માન છે તે તો ક્રોધ, મત્સર, ઈર્ષ્યા ને દ્રોહ એનો આધાર છે. એક માન નામનો દોષ જે છે એ ક્રોધ છે, મત્સર છે, ઈર્ષ્યા છે અને દ્રોહનો આધાર છે. એનું મૂર્તિમાન ઉદાહરણ તમારે જોવું હોય તો દક્ષ પ્રજાપતિ છે.
જેની કથા હું તમને અનેકો વાર કહી ચૂકેલો છું, એટલે પુનરાવૃત્તિ નથી કરતો, કે એક ભગવાન શંકરે એમને માન ન આપ્યું, કારણ કે ભગવાન શંકર ધ્યાન પરાયણ હતા, અને એને લઈને એને ક્રોધ આવી ગયો, અને સભાની અંદર ભગવાન શંકરની એ નિંદા કરવા લાગી, અને ક્રોધમાંથી એની અંદર મત્સર પ્રગટ થયો, અને એને લઈને એને ભગવાન શંકરનો યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો, અને ભાગ કાઢીને એ ભગવાન શંકરના દ્રોહપરાયણ થઈ ગયો. અને સતીદેવી જ્યારે દક્ષના યજ્ઞની અંદર પધારે છે ત્યારે એ જે શબ્દો બોલે છે ને ભક્તો, એ બ્રહ્મ પુરાણની અંદર લખેલા છે, એવા શબ્દો બોલે છે કે તમારાથી સંભળાય પણ નહીં કોઈ દિવસ. એવા શબ્દો સતીજીને સંભળાવે છે. પાખંડી કહે છે, કપાલી કહે છે, નિર્લજ્જ કહે છે, આવા શબ્દો એ બોલે છે. એનું પરિણામ શું આવ્યું? દક્ષ પ્રજાપતિનું બકરાનું મુખ થયું. વીરભદ્રે આવીને સંપૂર્ણ યજ્ઞને તહસ નહસ કરી દીધો, અને એનું મસ્તક જે છે એ કાપીને યજ્ઞની દક્ષિણા અગ્નિની અંદર હોમી દીધું. એક માન નામના દોષને લઈને બધા દોષો જે છે એની અંદર આવીને પ્રગટ થઈ ગયા હતા. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેને માન હોય તેને સંતનો અભાવ આવે છે, કેમ કે જે માની હોય એનો એવો સ્વભાવ હોય, જે પોતાને વખાણે તેમાં તો અવગુણ હોય એ સર્વને પડતા મૂકીને એમાં એક ગુણ હોય તેને બહુ માને, અને જે પોતાને વખાણતો ન હોય ને તેમાં તો ગુણ હોય તે સર્વેને પડતા મૂકીને તેમાં કોઈ જેવો તેવો અવગુણ હોય તેને બહુ માનીને તેનો પ્રથમ તો મન તથા વચન તેણે કરીને દ્રોહ કરે, અને પછી દેહે કરીને પણ દ્રોહ કરે, માટે એ માનરૂપ મોટો દોષ છે. આવું ભગવાન સ્વામિનારાયણ દોયાના 16મા વચનામૃતમાં કહે છે. અને આ ભગવાન સ્વામિનારાયણ જે પણ કંઈક બોલી ગયા એનું મૂર્તિમાન ઉદાહરણ તમારે જોવું હોય તો શિશુપાલ છે. શિશુપાલે સમસ્ત સભાની વચની અંદર સમસ્ત સભાની મધ્યની અંદર ઉભા થઈને ભગવાન શ્રી કૃષ્ણને જે અપશબ્દો કહ્યા છે, જે અપશબ્દો મહાભારતના આદિ પર્વની અંદર લખાયા તથા બ્રહ્મ વૈવત પુરાણની અંદર પણ એ શબ્દો જે છે એ લખાયેલા જોવા મળે છે. ત્યાં એવા શબ્દો બોલે છે કે તું તો ગોપીઓની અંદર લંપટ છે, આવા શબ્દો બોલે છે. જ્યારે બધા જાણે છે કે ગોપીઓની સાથે રાસક્રીડા કરીને પણ એ પરબ્રહ્મ પરમાત્મા ઉર્ધ્વરેતા બ્રહ્મચારી હતા, અને ભગવાન શ્રી કૃષ્ણએ જે લીલાઓ કરી એ બધી જ લીલાઓની અંદર એને દોષારોપણ કર્યું. પૂતનાને મારી તો એમ કે સ્ત્રી હત્યા કરી, બકાસુરનો વધ કર્યો તો એમ કહે કે પક્ષીની હત્યા કરી, વત્સાસુર નામનો દૈત્ય વાછરડાનું રૂપ ધારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે આવેલો હતો, અને ભગવાન શ્રી કૃષ્ણએ એનો વધ કર્યો તો શિશુપાલ એમ કહે કે આણે ગૌ હત્યા કરી. વિચાર કરો. અને પેલી બાજુ કંસ હતો જેની અંદર 99 દુર્ગુણ હતા અને એક ગુણ હતો તેને એ વધુ માનતો હતો. એ એમ કહેતો હતો કે શ્રી કૃષ્ણએ જેનું અન્ન ગ્રહણ કર્યું
એને જ મોતને ઘાટ ઉતારી દીધો. આવો સ્વભાવ જેની અંદર હોય ને એને સમજવું કે આ વ્યક્તિની અંદર માન છે. આપણા સંપ્રદાયની અંદર એક કીડી સખી કરીને થઈ ગયા. એમ કહેવાય છે કે સદગુરુ પ્રેમાનંદ સ્વામી જેવું કીર્તન ગાન કરતા હતા એવું કીર્તન ગાન એ કરતા હતા. એક સમયની વાત છે, દાદા ખાચરના દરબારની અંદર સભા ભરાઈને બેઠી હતી અને એક કીડી સખી જે છે એ કીર્તન ગાતા હતા. કીર્તન પૂર્ણ થઈ ગયા બાદ એ ભગવાન શ્રી હરિને કહે છે, પ્રભુ મારું કીર્તન કેવું હતું? ભગવાન શ્રી હરિ એક પણ શબ્દ બોલતા નથી, તે જાણે છે કે આને માન છે. એમ ઘણી વખત કીડી સખી જે છે એ ભગવાન શ્રી હરિને ગાન કરીને સંભળાવે અને અંતે પૂછે કે પ્રભુ મારું ગાન કેવું લાગ્યું? તો એક દિવસ ભગવાન શ્રી હરિ કહે છે કે તારું ગાન જે છે ને એ અમે અધોવાયુ છોડીએ છીએ ને એના જેવું છે. એટલે સભાની વચ્ચે ભગવાન શ્રી હરિએ આ પ્રમાણે કહ્યું એટલે આને માથું લાગી ગયું અને સત્સંગ છોડીને ચાલ્યા ગયા. અને એક હરિભક્તના ઘરે જઈને રહે છે અને એને બધી વાત કહે છે કે ભગવાન શ્રી હરિએ મને આવું કહ્યું. ત્યારે પેલા ભગવત ભક્ત કહે છે કે સ્વામી તમે જાણો છો કે એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે જેના મુખમાંથી વેદો પ્રગટ થયા છે. એણે તમારા ગાનને અધોવાયુની ઉપમા આપી એ પણ તમારે માટે બહુ મોટી વાત કહેવાય. માટે ચાલો હું તમને પાછો મૂકવા માટે આવું છું, તમે મારી સાથે ચાલો. કીડી સખી કહે કે અમે પાછા તો ન આવીએ, અહીંથી અમે ભાવનગર જશું અને ભાવનગરના રાજા જે છે એને રાજી કરશું અને એની પાસેથી શિરપાવ લઈને આવશું અને ભગવાન શ્રી હરિને અમે બતાવશું. ત્યાંથી એ જતા રહે છે, પરંતુ માર્ગની અંદર એમ કહે છે કે બીમાર પડી જાય છે, કીડિયારાનો રોગ થઈ જાય છે ને ત્યાં જ એમનો દેહ જે છે એ પાટ થઈ જાય છે. માટે ભક્તો યાદ રાખો, માન નામનો અંત શત્રુ જે છે ને એ એટલો બધો ભયાનક છે કે તમને સત્સંગમાંથી પણ એ પાડી દે. માટે હંમેશા આ દુર્ગુણ જે છે એ દુર્ગુણથી તમે બચજો. વડોદરાની અંદર વાદીઓની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીને મોકલા અને મુક્તાનંદ સ્વામીએ વડોદરાની અંદર સમસ્ત વાદી પંડિતોને પરાસ્ત કરીને ઉદ્ધવ સંપ્રદાયનો દિગ્વિજય કર્યો. અને આ વાત જ્યારે દુર્ગપુર ભગવાન સ્વામિનારાયણ પાસે આવી અને ભગવાન સ્વામિનારાયણે એ દિવસે સંપૂર્ણ દુર્ગપુરની અંદર સાકર વેચાવી, કારણ કે એ શાસ્ત્રાર્થ જે છે એ આપણા ઉદ્ધવ સંપ્રદાયનો સૌથી મોટો શાસ્ત્રાર્થ હતો. અને એની અંદર મુક્તાનંદ સ્વામીએ વડોદરાના કાશીના તમામ વિદ્વાનોને એક જ સાથે પરાસ્ત કરી દીધેલા હતા. મુક્તાનંદ સ્વામી પાસે કોઈ જેવી તેવી વિદ્વત્તા ન હતી. આપણા સંપ્રદાયની અંદર જે વ્યાસ સૂત્રનું ભાષ્ય જોવા મળે છે તે વ્યાસ સૂત્રનું ભાષ્ય મુક્તાનંદ સ્વામીએ કરેલું છે. અને વ્યાસ સૂત્રનું ભાષ્ય એ જ વ્યક્તિ કરી શકે કે જેની અંદર ચૂડાંત વિદ્વત્તા હોય, ચૂડાંત વિદ્વાન હોય તે જ વ્યક્તિ વ્યાસ સૂત્રનું ભાષ્ય કરી શકે, બીજો ન કરી શકે કોઈ દિવસ. એટલી બધી એની અંદર વિદ્વત્તા હતી. અને એ મુક્તાનંદ સ્વામી જ્યારે વડોદરાની અંદર દિગ્વિજય કરીને જ્યારે આવે છે અને ભગવાન શ્રી હરિ જ્યારે સાકર વેચે છે એટલે સભાની અંદર બિરાજમાન નિર્વિકલ્પાનંદ સ્વામી જે મુક્તાનંદ સ્વામીની હરોળના જ એટલા જ પંડિત
એ સભાની અંદર ઉભા થઈને બધાને કહેવા લાગ્યા કે આવી બધી સભા તો અમે ઘણી જતી લીધેલી છે, એમાં વળી સાકર શા માટે વેચાવી, અને એને જીતેલી પણ હતી. આમોદના દીનાનાથ ભટ્ટ એમ કહેવાય છે કે એ જમાનાની અંદર દીનાનાથ ભટ્ટની વિદ્વત્તા એટલી બધી કે શ્રીમદ ભાગવતના 1 થી 18,000 શ્લોક એને કંઠસ્થ્ય, એ સીધા પણ વાંચી જાય અને ઉલટા ક્રમથી પણ એ વાંચી જાય. ને સંપૂર્ણ ભારત વર્ષની અંદર એવો કોઈ વિદ્વાન ન હતો કે એને શાસ્ત્રાર્થની અંદર લલકારી શકે. અને રણછોડ રાયના એ એકાંતિક ભક્ત અને રણછોડ રાયના મહાત્મયની ઉપર એને ડંક પુરાણની રચના કરેલી છે. લાગ લગાટ નિર્વિકલ્પાનંદ સ્વામીએ 18 દિવસ પર્યંત દીનાનાથ ભટ્ટની સાથે શાસ્ત્રાર્થ કર્યો, અને એ શાસ્ત્રાર્થની અંદર દીનાનાથ ભટ્ટને નિશ્ચય કરાવ્યો કે પ્રગટ પ્રમાણ સહજાનંદ સ્વામી છે, સ્વામિનારાયણ છે, એ સાક્ષાત કૃષ્ણના અપર અવતાર છે. નિશ્ચય કરાવ્યો શાસ્ત્રાર્થ કરીને, શાસ્ત્રો પ્રમાણે. એવા નિર્વિકલ્પાનંદ સ્વામી સત્સંગ છોડીને ચાલ્યા ગયા. ખાલી એક સભા જીતવા માટે મુક્તાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે મોકલા, અને એને ન મોકલા એટલે ભગવાન શ્રી હરિનો ત્યાગ કરીને ચાલ્યા ગયા. અને ચાલતા ચાલતા દીનાનાથ ભટ્ટની પાસે આવ્યા, અને દીનાનાથ ભટ્ટને કહે છે કે અમે તમને સ્વામિનારાયણ ભગવાનનો જે ભગવાનપણાનો નિશ્ચય કરાવેલો હતો એ ભગવાન નથી. પરંતુ દીનાનાથ ભટ્ટને શાસ્ત્રના વચન પર એટલો બધો વિશ્વાસ અને ભગવાન શ્રી હરિનો પ્રતાપ એમણે પોતાની નજર સમક્ષ જોયો હતો, એટલે એને નિશ્ચયમાંથી એ દગાવી ન શક્યા. પરંતુ એમની અંદર પણ થોડું માન હતું. એટલે નિર્વિકલ્પાનંદ સ્વામીએ એમની ડૂબતી નસની ઉપર પ્રયોગ કર્યો અને કહ્યું કે તમે આટલા બધા મોટા વિદ્વાન છો, છતાં પણ ગ્રસ્ત ના પ્રતિનિધિ તરીકે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર તમારું નામ લખ્યું નથી, અને તમારી જગ્યાએ મયારામ ભટ્ટનું નામ લખ્યું કે અમારે આશ્રિત એવા મયારામ ભટ્ટ આદિ ગ્રસ્ત હરિભક્તો. તો શું તમારી સાથે અન્યાય ન કર્યો? એટલે પેલો માન જે સુષુપ્તિ અવસ્થાની અંદર બેઠેલું હતું એ જાગૃત થઈ ગયું, અને દીનાનાથ ભટ્ટ જે છે એ સત્સંગ ત્યાગ કરીને નિર્વિકલ્પાનંદ સ્વામીની સાથે ચાલ્યા જાય. અને બંને જણા ચાલતા ચાલતા નિર્વિકલ્પાનંદ સ્વામીના એક શિષ્ય છે એના ઘરે જાય છે. પોતાના ગુરુ પોતાના ઘરે આવ્યા, એમનું સ્વાગત કરે છે, અન્ન જલથી એમને તૃપ્ત કરે છે, અને એકાંતની અંદર જ્યારે એ બેઠેલા હોય છે ત્યારે નિર્વિકલ્પાનંદ સ્વામી આ ભગવત ભક્તને એના નિશ્ચયમાંથી દગાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ ભગવત ભક્તને ભગવાન શ્રી હરિનો નિશ્ચય એટલો બધો દ્રઢ હતો એ ઊભા થઈને કહે છે કે ગુરુદેવ, સારું તમે આ વાત ભગવાનનો પ્રસાદ ગ્રહણ કર્યા બાદ કહી, અન્યથા તમને હું તમારું બાવલું પકડીને ગામની બહાર કાઢી મૂકશે. અને દીનાનાથ ભટ્ટને ઉદ્દેશીને કહે છે કે શરમ લાગવી જોઈએ તમને કે આ વિમુખનો સંગ કરીને તમે પણ ભગવાન શ્રી હરિને ત્યાગ કરી દીધા. આથી હું તમને દર વર્ષે જે વર્ષાસન પહોંચાડતો હતો ને એ વર્ષાસન આજથી હું બંધ કરું છું. માટે તમારી
ખેર ઈચ્છતા હો તો આ ગામની બહાર નીકળી જાઓ બંને જણા. અને બંને જણા ગામની બહાર ચાલ્યા ગયા. નિર્વિકલ્પાનંદ સ્વામી પછી તો એના રસ્તા પર જતા રહ્યા, પરંતુ દીનાનાથ ભટ્ટ જે છે એ પોતાના ગામ આવી જાય છે. એની બધી કથા તમને લોકોને પછી તો ખબર જ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નિર્વિકલ્પાનંદ સ્વામી જે ભારત વર્ષના એ જમાનાના પ્રખર વિદ્વાનો કહેવાય, એ પ્રખર વિદ્વાનોની અંદર એનું નામ હતું. સંપ્રદાયના મહાન પંડિતોની અંદર એમ કહેવાય છે કે નિત્યાનંદ સ્વામી સદગુરુ, ગોપાળાનંદ સ્વામી સદગુરુ, મુક્તાનંદ સ્વામી સદગુરુ, સુકાનંદ સ્વામી સદગુરુ, સતાનંદ સ્વામીની સાથે એમનું નામ કહેવાય. એટલું પાંડિત્ય એમની પાસે. પરંતુ માન નામનો દોષ જે છે એ એમને સત્સંગની બહાર લઈ ગયો. વિચાર કરો. એટલે માટે ભગવાન સ્વામિનારાયણ જે છે એ ગઢડા મધ્યના 41મા વચનામૃતમાં કહે છે કે જીવનો તો એવો સ્વભાવ છે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે, પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહીં. ભગવાનનો ભક્ત હોય તો પણ માનરૂપી હાડકાને મૂકી શકતો નથી, અને જે સાધન કરે છે એ માનને વશ થઈને કરે છે. માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ તો આ રતનજી તથા મિયાજી જેવા કોઈક જ કરતા હશે. સર્વથી તો માનનો સ્વાદ મૂકી શકાતો નથી. એ ઉપર તુલસીદાસજીની સાખી છે, કનક તજ્યો કામિની તજ્યો તજ્યો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે સંગ. ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે માન જે છે એ માનનો ત્યાગ કર્યા વગર ભગવાનના ભક્તને ભક્તિ કરવી પણ ગમતી નથી. જ્ઞાનનું માન પણ આવી જાય, ભગવાનના ભજનનું માન પણ આવી જાય, તપસ્યાનું પણ માન આવી જાય, અને અમે ધર્મ પરિપૂર્ણ પાડીએ છીએ એનું પણ માન આવી જાય. ભક્તો, મનુષ્યના શરીરની રચના તમે જુઓ ને તો અહંકારમાંથી જ થયેલી છે. સૃષ્ટિની ઉત્પત્તિ શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદની અંદર બતાવેલી છે, અને સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના અંતિમ અધ્યાયોની અંદર સૃષ્ટિની ઉત્પત્તિ બતાવેલી છે. વિષ્ણુ પુરાણની અંદર પણ બતાવેલી છે. એની અંદર તમે જુઓ તો અહંકારમાંથી, સાત્વિક અહંકાર, રાજસ અહંકાર અને તામસ અહંકારમાંથી જ આ પંચભૂત છે, તથા 19 સૂક્ષ્મ તત્વો જે છે એનું નિર્માણ થયું છે. હવે જે અહંકારમાંથી આપણું નિર્માણ થયું હોય તો એ અહંકાર ત્યાગ કરવો બહુ કઠિન છે ભક્તો. પરંતુ જે વ્યક્તિને સત્સંગનો જોગ હોય એ વ્યક્તિ પોતાના આ દુર્ગુણને ત્યાગી શકે છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા મધ્યના 41મા વચનામૃતમાં આગળ કહે છે, માટે જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી. માટે માનને તજીને જે ભગવાનને ભજે તેને તો સર્વ હરિભક્તમાં અતિશય મોટો જાણવો. ભગવાન સ્વામિનારાયણના વચન છે કે જે નિર્માની ભક્ત છે એ જ સૌથી મોટો ભક્ત છે, ચાહે એ ગ્રસ્ત હોય કે ચાહે એ ત્યાગી હોય. જે નિર્માની છે એ જ ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિની અંદર સર્વથી મોટો ભગવત ભક્ત છે, બીજો કોઈ ભક્ત નથી.
અને આ રતનજી અને મિયાજી જે છે એ એવા ભગવત ભક્તો હતા, એટલે માટે એમનું નામ આ વચનામૃતની અંદર લખાયેલું છે. એ એવા ભગવત ભક્ત હતા કે એઓનું કેટલીય વખત અપમાન થયું છતાં પણ એ સત્સંગની અંદર પડી રહ્યા અને નિર્માની થઈ ભગવત ભક્તની એ સેવા કરતા હતા. માટે ભક્તો, માન નામનો દોષ જે છે એ ત્યાગ કરજો. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમના 55માં વચનામૃતમાં કહે છે કે ભગવાનનો ભક્તો હોય તેને વિચારનું બળ રાખીને કોઈ પણ પ્રકારનું માન ઉદય થવા દેવું નહીં. આ દેહ જે છે એ દેહનું માન શું અને અપમાન શું? આ દેહ જે છે એ એક દિવસ કાળનો કોળિયો બની જવાનું. તો એ કાળના કોળિયા બની જનારા દેહની અંદર મારો જે સનાતન આત્મા જે છે એ જ સત્ય છે. એ ક્યારેય માની નથી, કામી નથી, ક્રોધી નથી, એ કઈ જ નથી. એ પ્રમાણેનો વિચાર કરી પોતાની અંદર જે દુર્ગુણ હોય એ દુર્ગુણને ટાળવાનો અને ભગવાનની પ્રસન્નતા પણ એવા નિર્માની ભક્તો પર જ થાય. મૂળજી બ્રહ્મચારી આપણા સંપ્રદાયના એક દિવસ ભગવાન સ્વામિનારાયણે એમને અપમાનિત કરીને કાઢી મૂક્યા. મૂળજી બ્રહ્મચારી એટલે રામાનંદ સ્વામીના શિષ્ય, ભગવાન સ્વામિનારાયણના ગુરુભાઈ. ભગવાન શ્રીહરિ કેવલ પરીક્ષા કરવા માટે જ એમને કાઢી મૂકે છે. છતાં મૂળજી બ્રહ્મચારી કોઈ પણ જાતનો વાંધો ઉઠાવ્યા વગર ભગવાન શ્રીહરિ પાસેથી જતા રહે અને ચાલતા ચાલતા દબાણ આવે. એ વખતે દબાણની અંદર ઉનાળાના સમયની અંદર એક ભગવત ભક્તના બગીચાની અંદર કેરી બહુ સુંદર પાકેલી. એ ભક્તની એવી ઈચ્છા થઈ કે આપણા ઘરે પ્રથમ જે કેરી પાકેલી છે એ આપણે ભગવાન શ્રી હરિને અર્પણ કરીએ. એટલે એ ભક્તે એમ વિચાર કર્યો કે ભાઈ આ જે કેરી જે છે એ કેરી ભગવાન શ્રી હરિ પાસે કોણ પહોંચાડે? મૂળજી બ્રહ્મચારી તે વખતે દબાણની અંદર જ બિરાજતા હતા. બ્રહ્મચારીજીએ કહ્યું કે આપ શ્રી જો આજ્ઞા કરતા હોવ તો અમે પહોંચાડી દઈએ. પેલા ભગવત ભક્ત કહે કે બ્રહ્મચારી તમને આજ્ઞા નહીં અપાય કોઈ દિવસ, તો બ્રહ્મચારી કે લાવો અમે જ લઈ જઈએ છીએ. એ વખતે ડોમ ધખતા તાપની અંદર ઉગાડા પગે એક મણ કેરીનો ભાર પોતાના મસ્તકે ઉપાડી દબાણથી બ્રહ્મચારીજી દુર્ગપુર જવા માટે રવાના થયા અને લાગ લગાટ 7 દિવસ પર્યંત ચાલીને એ દુર્ગપુર આવ્યા અને દાદા ખાચરના દરબારની અંદર ભગવાન શ્રી હરિ સભા ભરીને બિરાજમાન હતા. એમના ચરણની અંદર આ ટોપલો મૂક્યો ને ભગવાન શ્રી હરિએ નજર ફેરવી દીધી. ભગવાન શ્રી હરિએ એની સામુ દ્રષ્ટિ પણ ન કરી. બ્રહ્મચારી હાથ જોડીને ઉભા રહ્યા છે, પરંતુ ભગવાન શ્રી હરિ એને બોલાવતા જ નથી. અંતે બ્રહ્મચારીજી ત્યાંથી ચાલ્યા ગયા. એક શબ્દ બોલ્યા નથી એના મનની અંદર એવો માનનો કોઈ ઉદય થયો. અને પછી ચાલતા ચાલતા દુર્ગપુરની અંદર
એક ભાવિક હરિભક્ત જે છે એ ભક્તને ત્યાં રહ્યા. હવે એ બ્રાહ્મણ શરીરધારી હતા અને પાછા પવિત્ર બ્રાહ્મણ હતા. એટલે પેલા ભગવત ભક્તે કહ્યું કે આવો બ્રહ્મચારી માટે થાળ બનાવ્યો, વિવિધ જાતના પકવાન બનાવ્યા, અને જ્યારે એમની સામુ પીરસા ત્યારે બ્રહ્મચારી કહે કે આ બધી વસ્તુ લઈ જાઓ. પેલા ભગવત ભક્ત કહે કે કેમ બ્રહ્મચારી આવું કહો છો? કે હમણાં ત્યાગીઓને રસકસનો નિયમ છે. ભલે અમે સત્સંગમાંથી બહાર જતા રહ્યા કે ભગવાન શ્રી હરિએ અમને કાઢી મૂક્યા છે, પરંતુ છેલ્લે અમે છીએ તો એમના જ નહીં. ત્યાગી લોકો રસકસના નિયમ પાળે છે એટલે હું પણ રસકસના નિયમ પાળું છું. એને બધી વાત પેલા ભગવત ભક્તને કહી. હવે એ ભગવત ભક્તના માતૃશ્રી હતા ને એ એકાંતિક ભક્ત, અને ભગવાન શ્રી હરિને એને બહુ જ બને એટલે એ થોડા રૂષ્ટ થયા અને દાદા ખાચરના દરબારની અંદર આવ્યા અને ભગવાનને ખખડાવવા લાગ્યા કે પેલા બિચારા કે દબાણથી દુર્ગપુર પર્યંત માથે ઉચકીને 1 મણ કેરી તમારી પાસે લાવ્યા અને તમે સામું પણ નહીં જોયું, આટલા બધા એની સાથે તમે નારાજ થઈ ગયા છો. એટલે ભગવાન શ્રી હરિ પછી બ્રહ્મચારીને બોલાવે છે પોતાની પાસે અને બ્રહ્મચારીને કહે છે કે બ્રહ્મચારી, જે દિવસથી તમે ગયા છો તે દિવસથી અમારી કોઈ પણ વ્યક્તિ સેવા બરાબર કરતા નથી, માટે પાછા તમે આવી જાઓ. કહેવાનું તાત્પર્ય ભક્ત એ છે કે આટલું ભગવાને અપમાન કર્યું છતાં પણ બ્રહ્મચારીએ સત્સંગનો ત્યાગ ન કર્યો અને નિર્વિકલ્પાનંદ સ્વામી સત્સંગ છોડીને ચાલ્યા ગયા. આટલો ફરક છે. પ્રથમના 56મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે માન રહિત વૈરાગ્ય અને ભક્તિ તે તો 16 વલ્લા સુવર્ણ જેવા છે, અને માન રહિત જે ભક્તના જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ તે આકાશ સરખા બળવાન છે. માટે ઉપરથી તો જણાય નહીં, પરંતુ નિર્માની ભક્ત એ સૌથી શ્રેષ્ઠ છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે નિર્માની ભક્ત જે છે એ સર્વોત્તમ છે, બીજા કોઈ ભગવત ભક્ત સર્વોત્તમ નથી. માટે ભક્તો હંમેશા માનનો ત્યાગ કરવો. ભગવાન સ્વામિનારાયણ લોયાના 16મા વચનામૃતમાં કહે છે કે જે ભગવાનનું મહાત્મ્ય અતિશય સમજતો હોય તેને માન ન આવે. કેમ જે જુઓ ને ઉદ્ધવજી કેવા ડાયા હતા ને નીતિશાસ્ત્રોમાં કુશળ હતા ને દેહે કરીને રાજા જેવા હતા, પણ જો ભગવાનનું મહાત્મ્ય સમજતા હતા તો ગોપીઓને વિશે ભગવાનનો સ્નેહ જોઈને એની આગળ પોતાનું માન ન રહ્યું ને એમ બોલ્યા જે એ ગોપીઓના ચરણની રજ જેને અડતી હોય એવા જે વૃક્ષ, લતા, કૃણ, ગુચ્છ તે માયેલો હું કોઈક થાઉં. માટે મહાત્મય સમજે ત્યારે માન જાય છે, પણ મહાત્મ્ય સમજ્યા વિના તો માન જાતું નથી. તે સારું જેને માન ટાળવું હોય તેને ભગવાનનું અને સંતનું મહાત્મ્ય સમજવું જોઈએ. જે લોકોએ પોતાના હૃદયમાંથી માન નામનો દોષ ત્યાગ કરવો હોય એને ભગવાન અને ભગવાનના ભક્તનું મહાત્મ્ય સમજવું જોઈએ. કોઈ વખત ભગવત ભક્ત એના હિતને માટે કથન વચન કહેતા હોય તો નિર્માની થઈને એને ગ્રહણ કરી લેવા ને એમ સમજવું કે મારી અંદર જે દુર્ગુણ છે, જે મારા કલ્યાણની અંદર વિઘ્નો કરતા છે,
એ દુર્ગણ એમણે મને બતાવ્યો, જેથી કરીને આ દુર્ગુણ જે છે એ હવે મારામાંથી નિવૃત્ત થઈ જશે. એ પ્રમાણે ગુણ ગ્રહણ કરી હંમેશા નિર્માની રહેવું જોઈએ. જો આ પ્રમાણે તમે રહો તો તમારી અંદર જે અનાદિકાળથી માન નામનો દોષ ઘર કરીને બેઠેલો છે એ દોષ કાયમને માટે નીકળી જાય અને ભગવાન શ્રીહરિની પ્રસન્નતા જે છે એ નિર્માની ભક્તની ઉપર જ થાય છે, બીજા ભગવદ ભક્તોની ઉપર થતી નથી. એ ખાસ યાદ રાખજો ભક્તો. માટે હંમેશા નિર્માની બનજો અને નિર્માની બનીને ભગવાનનું સ્મરણ કરજો, તો જ ભગવાનની પ્રસન્નતા તમારી ઉપર થશે. અન્યથા જો માન રાખશો તો અવશ્ય તમારું ભગવત માર્ગમાંથી પતન થશે. જે પ્રમાણે નિર્વિકલ્પાનંદ સ્વામી, પીડી સખી દીનાનાથ ભટ્ટ એનું પતન થયું હતું, તે જ પ્રમાણે તમારું પણ પતન થશે ભક્તો. માટે કલ્યાણને ઈચ્છતા એવા ભગવત ભક્તે ક્યારેય પણ પોતાના હૃદયની અંદર માન રાખવું નહીં અને નિર્માની થઈને ભગવાનનું સ્મરણ કરવું, તો ભગવાન શ્રી હરિની પ્રસન્નતા તમારી ઉપર થશે. આ સિદ્ધાંત વાત છે. અસ્તુ.